નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. લોકો તમારા વખાણ કરે કે ન કરે, પણ ભલાઈનો પક્ષ ન છોડો. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજનો પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 15 મે 2024. આજની તિથિની વાત કરીએ. વૈશાખ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષનું આજે આઠમ છે. એટલે આજે છે વૈશાખ સુદ આઠમ. નક્ષત્ર આશ્લેષા, યોગ વૃદ્ધિ અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. જોકે બપોરે 3:24 પછી રાશિ પરિવર્તન થાય છે અને સિંહ રાશિનો પ્રારંભ થાય છે, જેના નામાક્ષરો છે મ અને ટ. એટલે બપોરે 3:24 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો સિંહ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દુર્ગાષ્ટમી અને આજે બુધાષ્ટમી પણ કહેવાતી હોય છે. આજે આઠમ છે, અષ્ટમી છે, પણ આજે વૃદ્ધિ તિથિ છે. જે તિથિ 2 સૂર્યોદય જોવે તેને વૃદ્ધિ તિથિ કહેવાય છે. આજે વ્યતિપાત યોગ પણ છે, જે સવારે 9 ને 19 સુધી રહેવાનો છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરશો. હા, વાસ્તુમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે કે ઉર્જા વાસ્તુ અનુસાર બેડરૂમ એ ખૂબ મહત્વની વાત છે. કારણ કે વ્યક્તિ પોતાના દિવસનો ઘણો બધો સમય ત્યાં વિતાવે છે. 6 થી 8 કલાકની ઊંઘ હોય છે. આ ઉપરાંત તૈયાર થવામાં કે અન્ય પણ પ્રવૃત્તિ માટે બેડરૂમનો યુઝ થતો હોય છે. એટલે સમજો કે 24 કલાકમાંથી ત્રીજો ભાગ જે છે એ બેડરૂમમાં વિતાવતા હોય છે. તો બેડરૂમ જ્યાં સુવાની રૂમ છે તેની વ્યવસ્થા, ત્યાંની ઉર્જાનું ખૂબ મહત્વ છે, ખૂબ અગત્યનું છે. ઘણા વ્યક્તિ એમ વિચારતા હોય કે ભાઈ સૂઈ જવું છે ને ગમે તેમ સૂઈ જઈશું. ના, જો એવું હોત તો શાસ્ત્રમાં આ વિશે આટલું વિસ્તૃત નિરૂપણ ન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રમાં બેડરૂમ વિશે, શયનખંડ જેને કહેવામાં આવ્યો છે, તેના વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. પણ આ જમાના પ્રમાણે પણ આપણે અમુક પ્રકારની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે બેડરૂમ હોય તો તેના દરવાજાની પાસે, ભલે ઘરની અંદર બેડરૂમ હોય તો પણ કોઈ પ્રકારના જૂતા કે એ પ્રકારની વ્યવસ્થાઓ થયેલી ન હોવી જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે બેડ છે, પલંગ જે છે, તેનું શીટ, ચાદર જે છે એ બને ત્યાં સુધી દરરોજ બદલવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખવું એ ખૂબ સારું રહે છે. અને જ્યારે પણ એને બદલો ત્યારબાદ જો એને ધુઓ ત્યારબાદ સૂર્યપ્રકાશમાં ખાસ તેને સૂકવવી, જેથી પોઝિટિવ ઉર્જા ખૂબ સારી મળી શકતી હોય છે. એક વાતનું ખાસ એ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી કાળા રંગનું કે નીલા રંગનું ચાદર કે બીજી વ્યવસ્થા ન હોવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખવું. તો આગળ દર્શક મિત્ર મનીષભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી મનીષભાઈ, જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા વિશે છે. એની જન્મ તારીખ છે 16/11/1999. 16/11/1999. હા. જી. જન્મ સમય છે શું છે? બપોરના 1:03. જી. જન્મ સ્થળ અને જણાવો. જન્મ સ્થળ વઢવાણ. જી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં એવું છે કે એને સરકારી નર્સિંગ કરેલું છે, જેને નર્સિંગ સરકારી નોકરી કરે છે અને તેના લગ્ન યોગ કરે છે. તેના જીવન સાથી તેને એણે શું અભ્યાસ કર્યો ભાઈ? જીએનએમ નર્સિંગ. જે નર્સિંગ કર્યું છે. હાજી. સરકારી નોકરી માટે પ્રયત્ન કરે છે એમ? હા, સરકારી નોકરી માટે અને એનો લગ્ન યોગ કરે છે. હાજી, સારું, ભલે. ચાલો જોઈ લઈએ કુંડી શું કરી રહી છે. કુંડી તમે જે વિગત આપી અનુસાર આવે છે મકર રાશિ આવે છે, મકર લગ્ન આવે છે. અને
જે નોકરી સ્થાન છે એનો અધિપતિ બુધ થયેલો છે, બુધ એ વક્રી થયેલો છે અને અસ્તનો છે, એટલે થોડુંક નોકરી બાબતે પ્રતિકૂળતા રહી શકે એવું છે ભાઈ. હા, સૂર્ય મહારાજ કર્મસ્થાનમાં છે એ સૂચવે છે કે શક્યતા ઊભી થઈ છે, પણ સૂર્ય મહારાજ અહીંયા નીચના છે એટલે નબળા પડી રહ્યા છે. હવે જો સૂર્ય નબળો હોય તો સરકારી બાબતોમાં અવરોધ નડી શકે, પ્રતિકૂળતા રહી શકે. એટલે પહેલી વાત એ કે શક્યતા મધ્યમ છે ભાઈ, એ વાતનું આ ધ્યાન રાખજો. પૂરેપૂરી શક્યતા નથી, બરાબર છે. હા, 50% છે. મહેનત ખૂબ કરવી પડશે, એ વાતનું ધ્યાન રાખજો. બીજું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, સૂર્ય ભગવાનના બને તેટલા વધારે જપ કરે, પ્રાર્થના કરે તેમને. સવારે સૂર્ય ભગવાનને જળ ચડાવે અને ત્યારબાદ ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ જેટલા મંત્ર થાય એટલા કરવાના, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવાની. બીજું, તમારા જે કુળદેવી છે એમને તમે નિયમિત પ્રાર્થના કરો. નજીકમાં જો મંદિર હોય એમનું મૂળ સ્થાનક તો નિયમિત રીતે જાઓ, અથવા ને દૂર હોય તો 2, 4, 6 મહિને એકવાર જઈ અત્યારે તાત્કાલિક જઈ આવજો અને ત્યાં દર્શન કરી માતાજીની પ્રાર્થના કરજો. જી. આગળ દર્શક મિત્ર મનોજભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 7/7/1999 7/7/1999 સાંજે 7:45 વાગે જન્મ સ્થળ જણાવો. સિદ્ધપુર. સિદ્ધપુર. પ્રશ્ન જણાવો આપનો. આ મારો પ્રશ્ન મારી સાળી માટે છે. એને એકચ્યુઅલી મેરેજ તો કર્યા છે, 2 વર્ષ પહેલા લવ મેરેજ હતા એના, પણ એનું છે ને હવે અત્યારે એમ બરાબર એને એમ લાગતું નથી કે જાણે એવું કહે છે કે મારે હું મજબૂરીમાં લગ્ન જીવન મારું ખેંચી રહ્યું એવું લાગે છે. તો શું એ લગ્ન એમ કે કન્ટિન્યુ કરે કે એને બ્રેકઅપ કરીને પછી બીજું કોઈ પાત્રને સારું મળશે કે નહીં, એના માટે મારો પ્રશ્ન છે. આગળ અને સંતાન બાબતે બી એ લોકો બહુ ટ્રાય કરી રહ્યા છે, પણ સંતાન પણ રહેતું નથી. કેટલા વર્ષ થયા મેરેજ કરે? મેરેજ ને 2 વર્ષ થયા. 2 વર્ષ થયા, બરોબર છે. તો મેળાપક તો કર્યું નહીં હોય, બરોબર ને? ના સાહેબ, ના કશું નહીં. અમે એટલે આ તમારો પ્રોગ્રામ જોઈને અમે એમને કીધું હતું, પણ હવે એ લોકો કે અમે નથી માનતા, એટલે હું તમારા પ્રોગ્રામ જોઈ એમને અમે બહુ વખત હા કીધું. હા, ના મને ખ્યાલ છે, તમારો આપનો અવાજ જાણીતો છે અને આપ અમારા નિયમિત દર્શક છો. સારું, ચાલો જોઈ લઈએ આપણે એમની કુંડળી શું કહી રહી છે. લગ્ન બાબતે આવું ઘણીવાર થતું હોય છે, પણ જો કે કર્મો છે એ કર્મોની લેણદેણમાંથી પસાર થવું પડતું હોય છે. હા, પણ કુંડળી જ્યોતિષશાસ્ત્ર એ માર્ગદર્શક શાસ્ત્ર છે. કુંડળી પર નજર નાખીએ, ધનુ લગ્નની કુંડળી આવે છે. સૂર્ય મહારાજ સપ્તમ સ્થાનમાં છે અને સપ્તમ સ્થાનના અધિપતિ બુધ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે, ખાડે પડેલા છે, રાહુ સાથે છે, પાપગ્રહ સાથે છે. એટલે લગ્ન જીવનમાં પ્રશ્નો ઊભા થયેલા છે અને અત્યારે પરિસ્થિતિ થોડીક નબળી બતાવી રહ્યું છે. શક્યતા એમ કહેવાય કે જોડે રહેવાય તેવી ઓછી બતાવી રહ્યું છે અત્યારે હાલ. હા, અન્ય જો વાત કરવામાં આવે તો આના પછી જો બીજું નિર્ણય લેવાય, આગળ વધાય તો તે સારું રહેશે, પણ મેળાપક કરીને આપ આગળ વધજો, એ વાતનું ખાસ વિશેષ ધ્યાન રાખવાનું છે. પણ તેમ છતાં 2 ઉપાય કરવા ખાસ જરૂરી છે. પહેલી વસ્તુ કે વિષ દોષ છે ચંદ્ર અને શનિનો. આમ તો ચંદ્ર અને ગુરુ સાથે છે, ગજકેસરી યોગ પણ છે, એટલે પોતે પોતાની કેરિયર પર, કામકાજ પર જો ધ્યાન આપે ને તો બહુ સારી વસ્તુ છે. એક્ટિવ રહેવું જોઈએ તેમણે. બુદ્ધિશાળી છે, પણ પોતાના સ્વભાવને કારણે, વાણીને કારણે કે શંકા કુશંકા કરવાની કોઈ વિચારો હોય તે પ્રકારના, તો તે પણ આપણને આડઅસર આપી શકે છે. એટલે વિષ દોષનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બુધ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે અને બુધનું દાન કરે અને નિયમિત સૂર્યને જળ ચડાવે. આટલું કરશે તો અંગત જીવનમાં ભવિષ્યમાં સુધારો થઈ શકશે. તમે જે કહ્યું હતું કે પૂછ્યું હતું કે સંતાન બાબતે બંનેની કુંડળી જોવી જોઈએ. આમના સંતાન સ્થાનમાં પણ તકલીફ બતાવે છે, કારણ કે ત્યાં નીચનો શનિ છે અને વિષ દોષ પણ છે, એટલે એ પ્રતિકૂળતા તો બતાવે છે. પણ બંને પાત્ર, પતિ અને પતિ બંનેની કુંડળી જોવી જોઈએ, તો જ સંતાન બાબતે યોગ્ય માર્ગદર્શન આપી શકાય. જી. આગળ પ્રશાંતભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી પ્રશાંતભાઈ. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અલ અને ઈ, કંઈક અલગ કરવાનું મન થાય તેવું બને. આજે કંઈક જે વિચારતા કંઈક હશો, પણ કંઈક અલગ કરવું છે, રૂટીન કરતા એવા આજે વિચારો ખૂબ આવશે. શંકાશીલતામાં વધારો થાય, એટલે એ બાબતે થોડુંક ધ્યાન રાખજો. પોઝિટિવ એટીટ્યૂડ રાખવો જરૂરી છે, નહીં તો કોઈ વિવાદ ઊભો થઈ શકે
અને ગ્રહો આજે એમ સૂચવી રહ્યા છે કે બને ત્યાં સુધી વિવાદ ટાળવાનો પ્રયત્ન કરવાનો, ભલે આપણો વાંક હોય કે ના હોય. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. કાર્યની કદર થશે. આજે તમે જે મહેનત કરશો તેનું આજે રિઝલ્ટ અનુકૂળતા આપી રહ્યું છે. હા, એ વાતનું ધ્યાન રાખજો કે તમારી જાત ઉપર ભરોસો રાખજો. પોતાની આવડતથી તમે લાભ મેળવી શકો. ઘરેલું સમસ્યા કોઈ ચાલતી હશે તો તેના ઉકેલ તરફ પણ આજે આગળ વધી શકશો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, શ અને ગ. સામાન્ય ધનલાભની શક્યતા છે આજે. એટલે ક્યાંક કંઈક કલેક્શન કરવાનું હોય, પેમેન્ટ લેવાનું હોય તો આજે ફોલોઅપ કરી લેજો. કાર્યક્ષેત્રે થોડો અવરોધ જોવા મળી શકે, માટે વધુ મહેનતની, વધુ સમયની તૈયારી રાખજો. નહીં તો આજના દિવસે કોઈને કોઈ રીતે મનમાં અસંતોષ કે નિરાશાનો અનુભવ પણ થઈ શકે તેમ છે. જી, તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્યદર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, આગળ વધીએ અને વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. સ્વાસ્થ્યમાં આજે સુધારો જોવા મળે. આજે આનંદ ઉત્સાહમાં વધારો પણ અનુભવશો. પોઝિટિવ એટીટ્યુડ રહેશે, પણ લાગણીશીલતા પર કાબૂ રાખવો પડશે. એટલે થોડુંક બેલેન્સ એટીટ્યુડ એ વધારે સારો રહેશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આળસનો અનુભવ થાય આજે એવું બની શકે. થોડુંક કંટાળો પણ આવશે, કામ કરવામાં મજા ના આવે તેમ આવે. પણ દિવસ જેમ જેમ આગળ વધે, બપોર બાદ સાંજનો સમય છે, થોડો અનુકૂળતા વધારી આપશે. આજે એ વાતનું ધ્યાન રાખજો, ગેરસમજનો ભોગ બનવું પડે, ભલે તમારો વાંક હોય કે ના હોય. હા, વિદેશની બાબતમાં આજે સફળતા મળે. એટલે દૂર જવાની બાબતે, વિદેશનું હોય તો એ બાબતે આજે કોઈ પ્રોસેસ કરવો, નિર્ણય કરવો હોય તો કરી શકાશે. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો મિત્રોની મદદ મળી રહે તેવો દિવસ છે. એટલે કંઈક તમારા મિત્રોનું કામ હોય તો આજે વાત કરી લેજો. આજે મિલન મુલાકાતથી લાભ છે. કોઈ પ્રકારે ચર્ચા કરવી હોય, મિટિંગ કરવી હોય, ઓફર કરવી હોય તો દિવસ સારો છે. નવી કોઈ શરૂઆત કરવી હોય, નવું કોઈ આયોજન કરવું હોય, પ્લાનિંગ કરવું હોય તો પણ આજે થઈ શકશે. જી, તો આગળ દર્શક મિત્ર લીનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 25/4/89. 25/4/89. હા, જન્મ સમય છે 11:30 સવારે. જી, જન્મસ્થળ જણાવો. અમલસાડ. ફરીવાર જણાવજો જન્મસ્થળ. અમલસાડ. ક્યાં આવેલું છે? અચ્છા, અમલસાડ. અમલસાડ. જી, પ્રશ્ન જણાવો આપનો. એમ મારા બાબાએ છે ને તે વિદેશ જવા હારું નોકરીના પેલા હારું એપ્લાય કર્યું છે. હેલો. જી જી, પ્રશ્ન જણાવો. હા, ને પરીક્ષા આપી છે, બેંક આવી ગયા છે, પણ વિઝા મળશે કે નહીં? ક્યાં જવાનું છે એનું? વિદેશ વિદેશ નોકરીના હારું. કયો દેશ પણ બેન? કેનેડા. હા હા, ઓકે, સારું, ચાલો જોઈ લઈએ. જુઓ, કારણ કે આજે મેં પ્રશ્ન કર્યો બહુ જરૂરી છે. એ કુંડળીમાં એ પણ બતાવે કે કઈ દિશામાં લેણું છે. આજકાલ એવું થઈ ગયું છે કે ટ્રેન્ડ બધે વધી રહ્યો છે કે ભાઈ લોકો જાય છે કેનેડા તો ચલો બધા કેનેડા જ જઈએ. પહેલાં એવું ઓસ્ટ્રેલિયામાં એવું હતું, ન્યૂઝીલેન્ડમાં પણ એવું છે, યુરોપમાં પહેલાં એવું હતું, યુકે છે, અમેરિકા જેવા ઘણા બધા તૈયાર હોય છે, પણ અમેરિકા જવું સહેલું નથી, બહુ અઘરું પડે છે. હા, સારી તક મળતી હોય, ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો જવું જોઈએ. એટલે આ વાતનું પોતાને જીવનમાં આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ જ્યોતિષશાસ્ત્ર એ પણ બતાવે છે કે કઈ દિશા સાથે લેણું છે, એ વાત બી સમજ જરૂર છે. આજે એવું નથી કેનેડા ગયેલા બધા લોકો સુખી છે. મારી પાસે કેટલાય વ્યક્તિઓ મારી સાથે સંપર્કમાં છે કે બહુ તકલીફમાં છે કેનેડામાં. એવી જીવન જીવે છે કે એમ ચાલે કે કહેવાય નહીં એવી સ્થિતિ છે. પણ ત્યાં ગયા પછી એક તો ખર્ચો કર્યો હોય, ત્યાં ભરાઈ જવાય છે અને એવું બધું પણ થાય છે. માટે જોકે એમાં બે વાત છે. એક તો દિશા ફળવી જોઈએ, બીજું કે જતી વખતે મુહૂર્તનું ધ્યાન બહુ ઓછા લોકો રાખે છે, ખાલી ચોગડી જોઈને નીકળી જાય છે. આ તો જીવનનું એક બહુ મોટું પગલું છે. તમે આખું જિંદગીમાં એક નવું આમાં કે નવું એમ કહેવાય પાનું ખોલી રહ્યા છો તમારી કારકિર્દીનું.
તો મુહૂર્તનું ખૂબ મહત્વ. જ્યારે જવાનું થાય ત્યારે હંમેશા મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખો. અને મુહૂર્ત કંઈ સામાન નથી. આજે મેં જોયું છે મોટા ચોઘડિયા જોઈને નીકળી જાય છે. અરે ચોઘડિયું એ યાત્રા માટે ઉપયોગ કરાવ્યું છે અને ખરેખર જે મૂળ શાસ્ત્રો છે એમાં ચોઘડિયાનો ઉલ્લેખ જ નથી. આ તો ચોઘડિયું એ સગવડિયું થઈ ગયું છે અને બધા ઉપયોગ કરતા થઈ ગયા છે. પણ મૂળ છે હોરા છે, રાશિ કઈ છે, નક્ષત્ર કયું ચાલે છે, કયું લગ્ન ચાલે છે, આ બધો સમન્વય તમારી રાશિને અનુકૂળ છે કે નહીં એ પણ જોવું પડે. એ પ્રમાણે ચોક્કસ સમયગાળો કાઢીને જવું જોઈએ. પછી ભલે ને એ ચોઘડિયું ગમે તે હોય તો પણ સફળ થયેલા મારી પાસે સેંકડો દાખલા છે. એટલે આ સમજો શાસ્ત્રમાં જે લખ્યું છે એને ફોલો કરવું જોઈએ. હું ખાસ આપને પણ કહું છું અને મને ખબર છે કે અન્ય દર્શક મિત્રો જે સાંભળી રહ્યા છે તેના માટે પણ આ ઉપયોગી રહેશે. કુંડી પર નજર નાખીએ. કર્ક લગ્નની કુંડી આવે છે અને જે રાશિ જે આવી રહી છે તે રાશિ એની વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિને હાલ નાની પનોતી ચાલે છે. શનિના ઉપાય કરવા ખાસ જરૂરી છે. વિદેશ જવા માટેનો જે ગ્રહ જે છે બુધ છે તે 11મે છે, પોતાના સ્થાનથી 12મે પડેલો છે. પ્રતિકૂળતા આપી શકે તેવું છે. એટલે વિઝા બાબતે થોડીક તો પ્રતિકૂળતા થાય તેવું છે. બુધ ગ્રહના જપ કરે, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરે અને મંગળવારના દિવસે કોઈને અન્ન ભોજન કરાવે અને પ્રાર્થના કરે તો અનુકૂળતા વધી શકશે. જી આગળ પ્રશાંતભાઈ જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે જણાવવાનું છે. જી. 2/6/65 અરે 2/6/97. 2/6/97. જી, જન્મનો જન્મ સમય સમય જણાવો. 8:30 રાત્રે. જન્મ સ્થળ શું છે? પેટલાદ. ફરીવાર જણાવજો. પેટલાદ. પેટલાદ. કેટલા જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એને અત્યારે સર્વિસ ચાલુ છે હોન્ડાની કંપનીમાં. આગળ એને અને એની એજ 27 થઈ ગઈ છે. હવે મેરેજ માટે અને જરાક બહારની ઈચ્છા જણાવે તો છે યોગ એના માટે. જી, હા હા, સારું. ચાલો જોઈ લઈએ કે સૌથી પહેલો લગ્ન બાબતનો પ્રશ્ન છે. કુંડી પર નજર નાખીશું આપણે. તો ધનુ લગ્નની કુંડળી આવે છે આપણા દીકરાની. મેષ રાશિ આવે છે. સપ્તમ સ્થાનમાં શુક્ર છે. એટલે એટલું કહી શકાય કે જેને પાત્ર મળશે એ સુંદર હશે, દેખાવ સારો હશે અને લગ્ન બાદ ભાગ્યોદય વધારે સારો થાય તેવું છે. ખાસ કરીને જીવનમાં તકલીફ જે આપી રહ્યું છે તે સુખ સ્થાનમાં શાપિત દોષ છે અને શાપિત દોષ જીવનમાં ઘણી બધી બાબતોમાં અવરોધ આપે છે, પ્રતિકૂળતા આપતા હોય છે, કુટુંબને આગળ વધવામાં પણ તકલીફ આપે છે અને એના કારણે ખાસ જરૂર એ છે સૌથી પહેલી કે એનું નિવારણ કરાવો. શાપિત દોષનું શાંતિ વિધાન કરાવો. વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. એનાથી જીવનમાં ઘણી બધી અનુકૂળતાઓ વધી શકશે. લગ્ન બાબતે જો વાત કરવામાં આવે તો હજી 2024 મધ્યમ છે. 2025ના મધ્ય ભાગથી ઉત્તમ યોગ શરૂ થઈ રહ્યો છે, જે 2026ના મધ્ય ભાગ એટલે કે 25 અને 26 એ બે સારા છે. આ કુંડીમાં મંગળ દોષ નથી એટલે એ પ્રમાણે પાત્રની પસંદગી કરવાની તમને સલાહ છે. બહાર વિદેશ જવાની બાબતમાં પણ શક્યતા છે. હા, એ જઈ શકે છે. એના માટે અનુકૂળતાઓ સર્જાઈ રહી છે. એ જવું હોય તો પ્લાનિંગ કરી શકે. પણ આ શાપિત દોષ છે એનું સૌથી પહેલાં નિવારણ કરાવવું એ એના માટે ઉપયોગી નીવડશે. હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. ધંધા રોજગારમાં સફળતા મળે, વિરોધીઓ સામે આજે વિજય થશે અને જાહેર જીવનમાં પણ પ્રગતિ થાય. ઉચ્ચ હોદ્દા પર હો તો આજે લાભ પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય. નવી તક બારણા ખખડાવશે અને જો બારણા ખખડાવે તો ખોલી નાખજો. આ ભવિષ્ય માટે લાભદાયી પુરવાર થશે. લાંબી યાત્રાનું આયોજન પણ શક્ય બની રહ્યું છે. એટલે એવું પણ કોઈ જવું હોય બહાર ફરવા કે એવી રીતે તો કરી શકો છો. હા, પણ આજે ખાનપાનમાં થોડું સંભાળજો. તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજનો દિવસ ખૂબ શાંતિથી અને સંભાળીને પસાર કરવાનો છે. વાહન ચલાવતા ધ્યાન રાખજો. વિવાદ થશે તો નુકસાન તમને થશે, માટે બચવાનો પ્રયત્ન કરજો. હા, સારી વાત એ છે કે આજના દિવસે તમે સંશોધન છે, તમે ગૂઢ વિષયો છે, અધ્યાત્મ છે, તત્વજ્ઞાન છે, આ બધી બાબતોમાં તમારો રસ વધી શકે ને તે તમારા માટે સારું રહેશે. તો આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, અંગત સંબંધોમાં સુધારો થાય તેવો આજનો દિવસ છે. એટલે જીવનમાં પોઝિટિવિટી ખાસ કરીને સંબંધો માટે છે. ખાસ કરીને અપરિણિત વ્યક્તિઓ માટે અનુકૂળ સમય છે.
એટલે પાત્ર પસંદગી કરવા માટે કે મીટિંગ ગોઠવવી હોય, ફોલોઅપ કરવો હોય તો આજે ખાસ કરી લેશો. ઉપરી અધિકારીથી પણ આજે ફાયદો થવાની સંભાવના છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ, નોકરિયાત માટે અનુકૂળ દિવસ છે આજે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સી કરતા હોય, દલાલી કરતા હોય, દિવસ સારો છે. પણ તબિયત પર ધ્યાન રાખજો, બેદરકાર ન રહેતા. તબિયતની કાળજી લેવી જરૂરી છે. ઉચ્ચ હોદ્દા પર હો, જાહેર જીવનમાં હો, સામાજિક ક્ષેત્રે હો તો આજે દિવસ સફળ રહેવાનો છે. હવે વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. પેટની સમસ્યાથી ધ્યાન રાખવાનું છે. થોડુંક ખાનપાનમાં કંટ્રોલ રાખજો. તમારે પ્રેમ, લાગણીની અભિવ્યક્તિમાં ઉછાળો આવે માટે થોડુંક એમ કહેવાય ને કે દિલથી ઓછું પણ દિમાગથી વધારે કામ કરજો આજે. સંતાનોની પ્રગતિથી આજે તમને આનંદ થવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગીદાર દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.